માણા તો જોરદાર હતો. કાંઈ નહીં, આપણે જે જોતું હતું એ મળી ગયું. હવે તું જો બિપિન બાટલીના ભડાકા તું હવે. તો ભાઈ કંઈક કરવું તો પડશે. રેડી? જો નવો મુર્ગો આવે છે, ઉપાડી લેવો છે ને. એ મારો દોસ્ત જાલિમ સિંહ છે. તો બોલે બિપિન બાટલી. હા જાલિમ સિંહ, કઈ બાજુ ગયા તા? અરે છાતીમાં બહુ દુખાવો પડ્યો, દવાખાને ગયો તો. કેમ છાતીનું દુખી શું થયું? અરે એક મેટર થઈ હતી, સામે વાળાને માર્યા બહુ, પણ થોડોક મારો વારો આવી ગયો. ચાલો કાંઈ નહીં, જો અમારે એવું જ છે. તમારા માટે કામ આવ્યું છે, બોલો કરવું છે? શાનું કામ છે? ગાંજાનું ને ચરસનું છે, કરવું છે? આપણું તો કામ જ એ છે, પૈસા મળતા હોય તો આપણે કરીએ. તારી નીચે કેટલા મજૂર કામ કરે છે? 400 જેવા કામ કરે મને. તો તું એકવાર એ બધાને લત લગાડ, પછી જો એ બધા તારા ગુલામ બનીને રહેશે. હા ભાઈ, તારી વાત સાચી છે. ત્યાં સુધી હું મજૂરને હેરાન ન કરું ને ત્યાં સુધી મને શાંતિ નથી મળતી. તો હાલ હવે હું નીકળું, તો જરૂર પડે તો મને ફોન કરજે. હા ભાઈ. એટલે આનું કાંક કરવું પડશે. આ ભૂંડા ને રોજડા ને મારા હાડા એકલા કવરાવે છે ને, એકલી દવાઓ છાંટીએ છે તોય તે હેરાન કરે છે. હવે મને લાગે છે આટલું બધું નુકસાન થાય, એકલી મહેનત કરી છે. હવે કાંક આડેહેર કરવી જોઈએ હો. ઝટકા મશીન તો મુકાવવું જ પડશે. કેમ લાગે તને મારો ભાઈ? એટલે હું તને કહું છું, તું સાંભળશો કે તારો મગજ ક્યાં છે? એટલે તને કહું છું, હું નીસું મોઢું રાખીને બેઠો છો, હું વિચાર શું કરશો? હા ભાઈ, વિચાર એ છે કે આપણા શહેરમાં અત્યારે કેવું થવા મળ્યું છે. આ રસ્તા ઉપર માણસો રોકીને લૂંટવા મળ્યા છે. ના જાલિમ સિંહ જેવા માણસો અત્યારે મજૂરોને કેટલા હેરાન કરે છે. આ લોકોનું બીજું કઈ કામ જ નથી, મતલબથી જ છે એમ. પૈસા પૈસા પૈસા, બીજું કઈ જોતું જ નથી એમ. તો કઈ ખબર પડતી આવા કેટલા કહીએ. લા એટલે જ મારું લોહી ઉકળે છે કે આ બધાને ગોતીને જાનથી મારી નાખું. અરે ભાઈ, પહેલાના સમયમાં કેવું હતું, વીર સાવરકરે આખા પરિવારે આપણી દેશની આઝાદી માટે કુરબાની દઈ દીધી. ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે, એવા લેજન્ડ આપણા ભારતમાં થઈ ગયા ને. અત્યારે તું જો. હા હો, ઈ વાત તારી હાસી છે. હમણાં હું કિશન હારે કોલેજે ગયો હતો, તો એના ટીચર એને શું શીખવાડે ખબર? પ્રપોઝ ડે, કિસ ડે, રોઝ ડે. હવે આ બધું અંગ્રેજો વખતનું આ બધા આપણે લઈને બેઠા છીએ. મેં એની ટીચરને જઈને કીધું કે તમે આવું બધું શીખવાડોમાં. એને આપણે આ ભગતસિંહ છે, વીર બહાદુર છે, આ બધા મોટા લેજન્ડ છે, આવા સારા કામ કરીને ગયા, અને આપણે અંગ્રેજો વખતનું પકડીને બેઠા. અને શરમય નથી આવતી. સ્કૂલ કોલેજ વાળા જ નથી માનતા, તો આમાં આપણે બીજાને તો શું શિખામણ દેવી યાર? હવે છે ને કોઈને સલાહ દેવાની થતી નથી. હવે આ અંગ્રેજો તો વયા ગયા, બરોબર. હવે આપણે બધા હજી એનું પકડીને બેઠા. એના હરેક તહેવારો આપણે મનાવીએ છીએ, હે? અને ઈ મારા દીકરા આપણો એક પણ તહેવાર મનાવતા નથી. મને તો એવું લાગે કે આપણો દેશ આઝાદ જ નથી થયો. ભાઈ, આ વાત કરીને કાંઈ ફાયદો નથી. તું મને ઈ કે તારા માં આવ્યા હતા વાડીએ, શું કહેતા હતા? અરે ઈ તારી વાત કરતા હતા. મારી? હા, મારા માં એમ કીધું કે દહીંની આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે. એનો ઉપકાર તું ક્યારેય ભૂલતો નહીં, અને તમે બંને હંમેશા સાથે રહેજો. ગમે ત્યારે ગમે સુખ દુઃખ આવે ને તો એકબીજા સાથે રહેતા. એવી વાત હતી ભાઈ. ઉપકાર કહેવાનો ભાઈ, જ્યારે આપણે આ જમીન લીધી ને ત્યારે તારા પપ્પાએ અડધોરે જ પૈસા આપ્યા હતા. તેમાં મારો ઉપકાર છે કે તારો ઉપકાર છે ભાઈ? ભાઈ, મોટો ઉપકાર તો તારો જ કહેવાય ને. કેમ કે જ્યારથી મારા બાપાની ગેરહાજરી થઈ ત્યારથી મારા ઘરની પૂરેપૂરી જવાબદારી તે જ લીધી. તો ઉપકાર તો તારો જ કહેવાય ને. હા ભાઈ,
એટલે કેટલાય સમયથી મારે પૂછવું હતું પણ હું પૂછી ન શક્યો. તાર પાને થયું તું હું ભાઈ? કેની ભાઈ કેની હું બીમારી હતી? બીમારીમાં તો એમ હતું ભાઈ કે આ વાતથી તો અમે પણ અંજાન હતા. જ્યારે મારા પપ્પાની ગેરહાજર થઈ ને ત્યારે મારા કાકાએ વાત કરી કે તારા પપ્પાને કેન્સર હતું. પછી મેં મારા કાકાને વાત કરી કે આવું બધું થયું હતું તો તમારે અમને વાત તો કરવી હતી ને કે એને કેન્સર છે એમ. પછી મારા કાકાએ એમ કીધું કે મને તારા પપ્પાએ ના પાડી હતી કે ઘરનાને કોઈને વાત ન કરતા, કે ઘરનાને કોઈને મારા મુસીબતમાં નથી નાખવા. મારા પપ્પાને એમ હશે કે મને રેડી થઈ જાય છે, ઘરે કોઈને ખબર નથી પડવા દે. પછી મેં મારા કાકાને વાત કરી કે તમે આ છૂતું શું કારણે તમને વાત તો ખબર હશે ને? એ કે આ કે જ્યારે સકડામાંથી આવતા હતા ને ત્યારે પડ્યા થાય રિક્ષામાં પડી ગયા ને તેને માથામાં વાગી ગયું ને એના કારણે એને પસરાણા, એટલે ઊભા થઈને પાછા રિક્ષામાં નીકળી ગયા. એને એમ કે કાંઈ બહુ એટલું બધું વાગ્યું નથી. પછી દવા લાવી, જ્યારે દુખાવો થાય ત્યારે દવા લાવીને પી લે જ્યારે દુખાવો થાય ત્યારે. આવી રીતનું એને કમસે કમ 3 વર્ષ એક ધારું એમને હાંક્યું. ઘરવાળાને વાત કરી હોત તો આ પ્રોબ્લેમ આવે? ઘરવાળાને એને કોઈને વાત જ ન કરી. એને એમ હતું કે મને રેડી થઈ જાય છે, દુખાવો છે, આ શું ખોટું ઘરે કોઈને મુસીબતમાં નાખવાનું, ખોટા ટેન્શન લેવડાવા એમ. જ્યારે એ દવાખાને ગયા ને મારા કાકાને લઈને, ત્યારે એના ડૉક્ટર સાહેબે એને વાત કરેલી હતી ત્યારે તમે શરૂઆતમાં આવી જાવત ને તો આનો કાંઈક ઈલાજ થઈ જાય. આ તમારા ઘરે વાત કરી દીધી હોત, કાં તમે શરૂઆતમાં દવાખાને આવી જાત ને તો આનો ઈલાજ થઈ જાય. પણ હવે આનો સમય બહુ ઝાઝો થઈ ગયો છે. હવે જે માથામાં વાગ્યું હતું ને એની ગાંઠ થઈ ગઈ ને એના કારણે કેન્સર થઈ ગયું. હવે આનું કાંઈ ઈલાજ જ નથી. હવે તમારી પાસે રહ્યા થોડાક સમય છે. હવે જે સમય છે એ તમારા ફેમિલી સાથે કાઢી નાખો. આ ઘરે વાત ન કરીને એ જ મોટી ભૂલ થઈ. ઘરે પછી એમાં શું હતું, મારા પપ્પાને એમ હશે કે હવે મારે કોઈને ઘરે મુસીબત કે પ્રોબ્લેમમાં નાખવા નથી. હવે જે મારી જિંદગી છે મારા ઘર પરિવાર સાથે હળી મળીને કાઢી નાખો. કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. હું સૌ ને યાર. જો ભાઈ, આ મારા પપ્પાએ ઘરે વાત કરી દીધી હોત ને તો હું મારા પપ્પાની જિંદગી બચાવી લે. પણ મારો ભાઈ, આ બધું કુદરતના હાથમાં છે, આપણે કિસ્મતમાં નહીં હોય. ટેન્શન લેમાં ભાઈ, હું તારી હારે જ છું ને હંમેશા હારે જ રહે. આ બધું તો ઉપરવાળાના હાથમાં છે, આપણા હાથમાં તો નથી. અને તું રડમાં અને ભાઈ તું ઊભો થા. Are you all my personal